શરૂ કરતાં પહેલાં માનનીય ઝવેરી સાહેબની જે ચિંતા છે એ વિશે થોડી હું વાત કરવા માગું છું. એમણે જે ચિંતાઓ કન્ઝ્યુમર ફોરમ માટે જે વાત કરી છે એ ખરેખર બહુ ઓછી ચિંતાઓ વ્યક્ત કરી છે. હજી એનું લિસ્ટ બનાવીએ તો ઘણું લાંબુ લિસ્ટ થાય એમ છે. અને વારંવાર આવા જસ્ટિસ સાહેબોને જ્યારે અમે મળીએ છીએ, એના પહેલાં વીપી પટેલ સાહેબ બી હતા, એમને પણ જ્યારે અમે મળ્યા ત્યારે એમને પણ ઘણી બધું વાતો અમને આ બાબતમાં કરી હતી. અને આ બાબતોનું સંકલન કરી વારંવાર સ્ટેટ લેવલથી માંડી અને રાષ્ટ્રીય કક્ષાઓ સુધી અમે વારંવાર રજૂઆતો કરેલી છે. એટલે મને ઝવેરી સાહેબની જે ચિંતા છે એ વાત સાચી છે. અને એટલા માટે જ કન્ઝ્યુમર ફોરમનું જે રિઝલ્ટ આવવું જોઈએ એ રિઝલ્ટ આવતું નથી. સાથે સાથે માનનીય આર.કે. શાહ સાહેબ એ ગ્રાહક પંચાયતના ભીષ્મ પિતા તો છે જ, પણ મારી સાથે ઘણી બધી સંસ્થાઓ સાથે બી જોડાયેલા છે. વનવાસી કલ્યાણ પરિષદમાં પણ એ હતા અને ઘણી બધી સંસ્થાઓ સાથે આજે બી કાર્યરત છે. તો આજે પણ ખૂબ આનંદનો વિષય છે. મંચ પર ઉપસ્થિત માનનીય ઝવેરી સાહેબ, શાસ્ત્રી સાહેબ, આર.કે. શાહ સાહેબ એवं મધુકર પાઠક આપણા પ્રાંતના અધ્યક્ષશ્રી, હમણાં ઘણી બધી ગ્રાહક માટે વાત થઈ. આપણે કહીએ છીએ ગ્રાહક એ રાજા છે. વાત તો સાચી જ છે, હોવું એવું જ જોઈએ. કારણ કે અર્થતંત્ર જે છે એ ગ્રાહકથી ચાલે છે. જેને કે કિંગ પિન ઓફ ધી ઇકોનોમી એવી આ વાત છે. અર્થતંત્રની ધૂરી છે ગ્રાહક. કારણ કે એની પાસે બજારને કંટ્રોલ કરવા માટેના બે હથિયાર છે. એક તો હથિયાર છે રાઇટ ઓફ ચોઇસ અને રાઇટ ઓફ રિજેક્ટ. આજે બજારમાં કોઈ વસ્તુ મૂકવામાં આવે પણ ગ્રાહક એને પસંદ ના કરે તો એ વસ્તુનું ઉત્પાદન બંધ થઈ જવાનું છે. અથવા એ ગ્રાહક કોઈ વસ્તુને ખૂબ પસંદ કરે તો પણ એ વસ્તુ બજારમાં ચાલવાની છે. એટલે રાઇટ ઓફ ચોઇસ અને રાઇટ ઓફ રિજેક્ટ એ બે હથિયાર ગ્રાહક પાસે એવા છે જેનાથી એ અર્થતંત્રનો રાજા છે. આપણે ગાંધીજીના વાક્યો જાણીએ છીએ, ધ કસ્ટમર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિઝિટર્સ ઓન અવર પ્રમાઇસીસ. પણ હકીકતમાં સ્થિતિ શું છે? જેમ જયંતભાઈએ કહ્યું, પ્રભુત્વહીન રાજા, કિંગ વિધાઉટ ક્રાઉન, એવા પ્રકારની ગ્રાહકની સ્થિતિ છે. દરેક જગ્યાએ ગ્રાહકનું શોષણ થાય છે. અને શોષણનું અર્થતંત્ર જે છે એ ગ્રાહકની દશા માટે કારણભૂત છે. એક રાજ્ય છે બીજા રાજ્યનું શોષણ કરે છે, એક વ્યક્તિ બીજાનું વ્યક્તિનું શોષણ કરે છે, એક દેશ બીજા દેશનું શોષણ કરે છે. અને જે વ્યક્તિનું શોષણ થાય છે જ્યારે એને મોકો મળે છે ત્યારે એ પણ શોષણ કરે છે. એટલે આ શોષણનું કુચક્ર છે એ ચાલતું જ રહે છે. અને એમાં ગ્રાહકની દશા આ પ્રકારની થયેલી છે. તો આના માટે શું કરવું જોઈએ? તો જે અર્થતંત્ર છે એ હાલમાં જે અર્થતંત્ર છે એ કોણ ચલાવી રહ્યું છે? ઉત્પાદક અને વેપારી એ અર્થતંત્ર ચલાવી રહ્યા છે. આજે બજેટની બેઠક હોય તો ઉત્પાદકોને બોલાવવામાં આવે અથવા વેપારીઓના એસોસિએશનને બોલાવવામાં આવે, પણ ગ્રાહકના એસોસિએશનને બોલાવવામાં આવતું નથી, જે ખરેખર અર્થતંત્રનો મુખ્ય અંગ છે. એટલે જ્યાં સુધી અર્થતંત્રના કેન્દ્રમાં ગ્રાહક નહીં આવે ત્યાં સુધી આ શોષણની રાજનીતિ ચાલશે. જે વ્યક્તિ તંત્ર ચલાવે છે એ વ્યક્તિ પોતાના લાભમાં ચલાવશે. આજે વ્યાપારી ઉત્પાદકો અર્થતંત્રના કેન્દ્રમાં છે, તેથી અર્થતંત્ર એમના લાભમાં ચાલે છે. પણ જો ગ્રાહકને અર્થતંત્રના કેન્દ્રમાં લાવવામાં આવશે તો એ અર્થતંત્ર ગ્રાહકલક્ષી હશે. એટલા માટે ગ્રાહકનું કલ્યાણ કરવાનું હશે તો અર્થતંત્રના કેન્દ્રમાં ગ્રાહકને લાવવો પડશે. અને તો જ આ શોષણની જે પદ્ધતિ છે એ દૂર થશે. હવે બીજો વિચાર એવો છે કે આપણે ગ્રાહકનું સંગઠન શાના માટે જરૂરી છે? બીજા કોઈ વર્ગનું સંગઠન ન કરતાં ફક્ત ગ્રાહકનું કેમ વિચાર કરીએ છીએ? તો આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ જન્મ પહેલાંથી તે મૃત્યુ પર્યંત ગ્રાહક છે.
નાનો માણસ બી ગ્રાહક છે, મોટો માણસ બી ગ્રાહક છે, પટાવાળાથી માંડીને રાષ્ટ્રપતિ સુધી બધા જ ગ્રાહક છે. એટલે ગ્રાહક એ સમાજનો એક એવો વર્ગ છે કે જે સર્વ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્રાહક સિવાય એવો કોઈ પણ વર્ગ નથી કે જે સર્વ સમાજનું પ્રતિનિધિત્વ કરતું હોય. માનો કે શિક્ષકનો વિચાર કરીએ તો શિક્ષક સમાજનો એક વર્ગ છે, પણ સર્વ સમાજ નથી. એવી રીતે કોઈ પણ વ્યવસાયનો વિચાર કરીએ તો એ સમાજનો એક ભાગ છે, પણ સર્વ સમાજ ન કહી શકાય. પણ ગ્રાહક એક વર્ગ એવો છે કે જેને સર્વ સમાજમાં સમાવેશ થાય છે. એટલે ગ્રાહક એટલે સર્વ સમાજ, અને એટલે જો ગ્રાહકનું કલ્યાણ થાય તો સર્વ સમાજનું કલ્યાણ થાય. એ આધાર પર આપણે ગ્રાહક પંચાયત જે છે એ ગ્રાહક કલ્યાણ માટે કામ કરી રહી છે. ગ્રાહકનું જો કલ્યાણ થશે તો સર્વ સમાજનું કલ્યાણ થશે. એ આધાર પર આપણે કામ કરી રહ્યા છે. તો આ ગ્રાહક કલ્યાણ માટે શું કરવું પડશે? તો જ્યાં સુધી ગ્રાહકોની શક્તિ એકત્રિત નહીં થાય, દક્ષ ગ્રાહકોની, એટલે ગ્રાહક પંચાયતે દક્ષ ગ્રાહકોની સંગઠિત શક્તિ ઊભી કરવાનો એક વિચાર કરેલો છે. હવે પ્રશ્ન આવે કે દક્ષ ગ્રાહક એટલે શું? ગ્રાહક તો ગ્રાહક જ છે, બધા જ ગ્રાહક જે ખરીદે છે ગ્રાહક છે. એમાં દક્ષ ગ્રાહકવાળી શું હોય છે? પરંતુ ગ્રાહકમાં બહુ ફરક છે. દક્ષ ગ્રાહકની કલ્પના એવી છે કે જે ગ્રાહક પોતાના હક્કો વિશે જાણતો હોય, પોતાના હક્કોનું ભંગ થતું હોય તો એની રેમેડી શું છે એ જાણતા હોય, પણ સાથે સાથે એને ખબર પડે કે જ્યારે મારા હક્કોનું ભંગ થયું છે તો એને એના વિરુદ્ધ લડવાની માનસિકતા હોય. આજે સૌથી જે કમી છે એ માનસિકતાની છે. આપણે ચલાવી લઈએ છીએ, ચાલશે બોલે, કંઈ વાંધો નહીં, હવે એક વખત થઈ ગયું, ફરી નથી થવાનું. એટલે ગ્રાહક પોતાના હક્કો માટે જે લડવાની માનસિકતા છે એ નહીં હોવાના કારણે આ બધું ચાલી રહ્યું છે. એટલે ગ્રાહકોનો હકનો ભંગ થાય તો એ પોતે લડવા માટે ઊભો થાય, એવા પ્રકારની માનસિકતા ઊભી કરવાનું કામ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત કરે છે. ગ્રાહક પંચાયતની કામ કરવાની પદ્ધતિમાં ફરક છે. આપણે ગ્રાહક પંચાયતની ઓફિસ એટલે કોઈ કન્ઝ્યુમર ઓર્ગેનાઇઝેશન જે બીજા ચાલે એ પ્રકારની ઓફિસ નથી, કે કોઈ એડવોકેટની ઓફિસ નથી કે ભાઈ ત્યાં એડવોકેટને આપણે ફીસ આપી એટલે હવે એનું કામ એ કરશે, એવા પ્રકારનું નથી. એટલે કે એને ફાયર બ્રિગેડ કહેવામાં આવે, મારા ઘરમાં આગ લાગે એટલે ફાયર બ્રિગેડ બોલાવી લેવાનું અને એ ફાયર બ્રિગેડ મારી ઘરની આગની એ કરશે, એ પ્રકારનું નથી. અમે એવું માનીએ છીએ ગ્રાહકે પોતાની લડાઈ ગ્રાહકે જ લડવી. અમે એને પીઠબળ પૂરું પાડીશું, પણ ગ્રાહકે એની લડાઈ જે છે એ પોતે જ લડવી જોઈએ એવું અમે માનીએ છીએ. એટલે ગ્રાહકને સક્ષમ બનાવવું એ પદ્ધતિથી અમે કામ કરીએ છીએ. એના માટે અમે માર્ગદર્શન સેવા કેન્દ્રો પણ ચલાવીએ છીએ. એ માર્ગદર્શન સેવા કેન્દ્રોમાં જ્યારે ગ્રાહક પોતાની સમસ્યા લઈને આવે છે ત્યારે એને શું કરવું એનું માર્ગદર્શન અમે આપીએ છીએ, પરંતુ એનો કેસ લઈને અમે કોર્ટમાં જતા નથી. આખા દેશભરમાં અમારી સંસ્થાઓ છે, પણ એક પણ કોર્ટમાં કેસ અમે દાખલ કરેલો નથી. પીઆઈએ વાળો દાખલ કરી હશે, પણ કન્ઝ્યુમર ફોરમમાં એક પણ કેસ આજ દિન સુધી અમે દાખલ કરેલો નથી. અને એ પ્રકારની અમારી એક પદ્ધતિ રહી છે, ગ્રાહકે તેની લડાઈ પોતે જ લડવી પડશે. એના માટે ગ્રાહકે કેટલાક આયામ બનાવેલા છે. તો જાગરણ, પ્રબોધન અને સંઘર્ષ, આ પ્રકારના 3 અમારા આયામ છે. આપણે જાણીએ છીએ, મેં અગાઉ જેમ કહ્યું, ગ્રાહક જાણે છે પણ છતાં પોતાની લડાઈ લડતો નથી. એટલે ગ્રાહકનું જાગરણ, જેમ ઝવેરી સાહેબે કહ્યું અને અગાઉના શાસ્ત્રી સાહેબે કહ્યું કે ભાઈ કન્ઝ્યુમર રાઇટ શું છે એ એને ખબર જ નથી. એટલે એકમાત્ર આ બધી સમસ્યાનો જે ઇલાજ છે એ ગ્રાહક જાગૃતિ પર છેલ્લો છે. જ્યાં સુધી ગ્રાહક જાગૃત નહીં થાય ત્યાં સુધી આ સમસ્યાઓ ચાલુ રહેશે. એક હું નાનું ઉદાહરણ આપ સમક્ષ મૂકું છું. હમણાં સેન્ટ્રલ ગવર્મેન્ટે જે દાગીના છે આપણા સોનાના ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, એના માટે પહેલાં હોલમાર્ક હતું. અમે ઘણા બધા પ્રયત્નો કર્યા, ત્યાર પછી ગવર્મેન્ટે હમણાં 6 ડિજિટનું HUID નંબર આપવાનું શરૂ કર્યું. 4 ગ્રામથી વધુ વજનનું દાગીના હોય તો એમાં એક નંબર આપવામાં આવે છે. એ નંબર તમે ગૂગલમાં નાખો તો એ નંબરથી એ દાગીનો ક્યાં બનેલો છે, એનું શું પ્યોરિટી શું છે, એ બધી વસ્તુ તમને ગૂગલ પર જાણવા મળે છે. પણ કેટલાક ગ્રાહકો એવા છે જે ઝવેરીને ત્યાં ખરીદવા જાય
તો આ HYD નંબર જુએ છે. એટલે પ્રશ્ન એ જ છે કે જ્યાં સુધી ગ્રાહક પોતે જાગૃત નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ ચાલતી જ રહેશે. બીજું, પ્રબોધનનું કામ કરીએ છીએ. ગ્રાહકોની સમસ્યાઓ શું છે, ગ્રાહકોના એક્ટ, જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ વગેરે શું છે, એની એક જાણકારી એમને આપવાની. અને ત્રીજું આ એમ છે સંઘર્ષ છે. ગ્રાહક તું રહેગા મૌન તો તેરી સુનેગા કોણ. એટલે ઘણી વખત બધી વસ્તુ કરવા છતાં પણ ગ્રાહકની વાત સાંભળવામાં આવતી નથી. અને એના માટેના એક સંઘર્ષના બી અમારા જે આંદોલન વગેરે છે, સિગ્નેચર કેમ્પેન છે, આ પ્રકારના અમે કામો કરીએ છીએ. એટલે જાગરણ, પ્રબોધન અને સંઘર્ષ, આ પ્રકારના 3 આયામથી અમે કામ કરીએ છીએ. હવે પ્રશ્ન એ આવે છે કે આ બધી જે શોષણની રાજનીતિ ચાલે છે, આટલી બધી સમસ્યાઓ છે, તો આ પરિસ્થિતિ કેમ ઉપસ્થિત થઈ છે, શાના માટે ઉપસ્થિત થઈ છે? તો એનો જો વિચાર કરીએ તો આપણા શાસ્ત્રોમાં 4 પુરુષાર્થનું વર્ણન કરેલું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ વ્યક્તિએ કેવી રીતે રહેવું, પોતાના કાર્યકલાપ કઈ રીતે કરે, એનું માર્ગદર્શન આ 4 એમાં લખેલું છે. એટલે વ્યાપારી, ઉત્પાદક પોતાનો ધર્મ ભૂલી ગયો છે, એવી રીતે ગ્રાહક પણ પોતાનો ધર્મ ભૂલી ગયો છે. એટલે જો દરેક જણ પોતપોતાના ધર્મનું પાલન કરે તો આ બધી સમસ્યાઓ રહે જ નહીં. ધર્મનું પાલન કરવું એટલે શું? વ્યાપારીએ પોતાના ધર્મનું પાલન કરવાનું છે, વ્યાપાર કરવાનું છે, પણ ઉચિત વ્યાપાર કરવાનું છે, યોગ્ય નફો લેવાનો છે, યોગ્ય વસ્તુ આપવાની છે, જે વસ્તુ કહી છે એ વસ્તુ એને આપવાની છે. આ પ્રકારનું જો એ પોતે પાલન કરશે તો આ બધી સમસ્યાઓ દૂર થશે. એવી જ રીતે ગ્રાહકે પણ પોતાના ધર્મનું પાલન કરવાનું છે. આજે ગ્રાહક જોઈએ છે, ગમે તે વસ્તુ ખરીદે છે, ગમે એટલી વસ્તુ ખરીદે છે, જેને કે ઉપભોક્તાવાદ, એનો પ્રચાર થઈ રહ્યો છે, ઓનલાઈન ગેમ્સ છે. આ બધી જે સમસ્યાઓ જે છે એ વ્યાપારી, ઉત્પાદક અને ગ્રાહક પોતપોતાનું ધર્મ ભૂલ્યા છે અથવા ધર્મનું પાલન નથી કરતા, એના કારણે બધી સમસ્યાઓ ઉપસ્થિત થઈ છે. એટલે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત જે છે વ્યાપારીઓને પણ સાથે રાખે છે, એમને પણ એમને પ્રબોધન આપે છે કે ભાઈ આપ વેપાર કરો, કારણ કે વ્યાપાર વગર અર્થતંત્ર ચાલવાનું નથી, પણ સાથે સાથે ઉચિત વેપાર કરો. સાથે સાથે ગ્રાહકોને પણ સમજાવવામાં આવે છે કે આપની પાસે પૈસા છે પણ એનો યોગ્ય ઉપયોગ કરો. ખરીદી વખતે શું ખરીદવું, ક્યારે ખરીદવું, કેટલી વસ્તુ ખરીદવી, એની પણ એને સમજ આપવામાં આવે છે. એટલે ગ્રાહક અને વ્યાપારી જો પોતપોતાના ધર્મનું પાલન કરે તો મને લાગે છે કે આ બધી સમસ્યાઓનો અંત આવી જાય. અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે કેટલાક વિશેષ પ્રિન્સિપલ્સ સમાજની સમક્ષ મૂકેલા છે. સૌથી મહત્વનું જે પ્રિન્સિપલ છે ગ્રાહક પંચાયતે મૂકેલો છે એ ઉત્પાદનમાં વિપુલતા, વિતરણમાં સમાનતા અને ઉપભોગ પર સંયમ. આ 3 સૂત્રી એક ફોર્મ્યુલા મૂકેલી છે. આજે કોઈ પણ સમસ્યા છે, જો એમાં એ વસ્તુનું ખૂબ ઉત્પાદન થાય તો એ ગ્રાહકની સમસ્યા દૂર થઈ શકે એમ છે. પણ સાથે સાથે ઉત્પાદન થાય પણ એનું વિતરણ જો બરાબર ના થાય, ધારો કે પંજાબમાં ઘઉં ખૂબ થયા પણ એનું વિતરણ જ ના થયું, અથવા એની સંગ્રહખોરી થઈ, વસ્તુ જે છે એ રોકી રાખવામાં આવી, તો એનાથી પણ સમસ્યા ઊભી થાય છે. એટલે ઉત્પાદન ખૂબ થવું જોઈએ, વિતરણ ખૂબ થવું જોઈએ, પણ સાથે સાથે ઉપભોગ પર સંયમ બી હોવું જોઈએ. જો ઉપભોગ પર સંયમ નહીં હોય તો ગમે એટલી વસ્તુ આપણા ઘરમાં હોય પણ ઉપભોગ પર જો કંટ્રોલ નહીં હોય તો એ વસ્તુની અછત ઊભી થવાની જ છે. એટલે આ ત્રિસૂત્રી જો ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો ગ્રાહકની ઘણી બધી સમસ્યાઓનું સોલ્યુશન આવી જાય એમ છે. બીજો પ્રિન્સિપલ આપ્યો છે ગ્રાહક પંચાયતે કે ભાઈ વ્યાપારી, ઉત્પાદક, ગ્રાહક, કિસાન, મજદૂર આ બધા જ અર્થતંત્રના પંચાંગ છે. જેવી રીતે શરીરમાં હાથ, પગ, નાક, કાન, આંખ હોય છે, એવી રીતે અર્થતંત્રના આ બધા અંગો છે. અને બધા અંગો સમન્વયથી કામ કરે તો જ શરીર કામ કરી શકશે. વ્યાપારીની પણ જરૂર છે, ગ્રાહકની પણ જરૂર છે, ઉત્પાદકની પણ જરૂર છે. જેવી રીતે પગમાં કંઈક વાગે છે તો હાથ તરત જાય છે, જેને કહેવાય અંગાંગી ભાવ. એક અંગનો બીજા અંગ પ્રત્યેનો જે ભાવ છે એ પ્રકારનું જો અર્થતંત્ર હશે, આ 5 અંગો જો કામ કરશે તો ગ્રાહકોની સમસ્યા ઉપસ્થિત નહીં થાય. અને એટલા માટે સમન્વયનો સિદ્ધાંત ગ્રાહક પંચાયતે અપનાવ્યો છે. જ્યારે કોઈ સમસ્યા ઉપસ્થિત થાય તો આપણે કોર્ટમાં નહીં જવું, પરંતુ બને ત્યાં સુધી સમાધાનથી વાતચીત થાય, સંવાદથી વાતચીત થાય એવો એક પ્રયત્ન આપણે કરવાનો છે. અને એટલા માટે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંચાલિત જે માર્ગદર્શન સેવા કેન્દ્રો છે
એમાં કોર્ટમાં ન જતાં વેપારીને બોલાવી અને વેપારીને સમજાવવામાં આવે કે ભાઈ આ વસ્તુ આ ગ્રાહક આ પ્રકારની વાત કરે છે. હોઈ શકે છે ગ્રાહક પણ ખોટો હોઈ શકે, તો ગ્રાહક ખોટો હોય તો એને પણ આપણે સમજાવીએ છીએ અને સમસ્યાઓનું નિરાકરણ એ ઓફિસમાં જ થાય, કોર્ટમાં જવાની જરૂર ન પડે. એટલા એવો એક આપણે એક પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને જે કોર્ટોમાં જે ભરાવો થયો છે એનું કારણ બી એ છે કે નાની નાની બાબતોમાં ગ્રાહક કોર્ટમાં જાય છે અને એના સમાધાન કોઈ માટે કોઈ પ્રયત્ન થતું નથી, એટલે આ કોર્ટોમાં ભરાવો થયેલો છે. હમણાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટની આપણે વાત થઈ. 1986માં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવ્યું. આના પહેલાં કન્ઝ્યુમર માટેનો કોઈ એકત્રિત કોઈ કાયદો હતો નહીં. સેલ ઓફ ગુડ્સ એક્ટ છે, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ છે, એવા ઘણા કાયદાઓ હતા, પરંતુ દરેક કાયદાની રેમેડી જુદી જુદી હતી, એની પદ્ધતિ જુદી જુદી હતી. એટલે કોઈ એકત્રિત કોઈ કાયદો હતો નહીં. અખિલ ભારતીય ગ્રાહક પંચાયતને જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે આ બાબતમાં અમે સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે પરસ્યુ કરી અને એનો મુસદ્દો પણ અમે આપ્યો અને ત્યાર પછી એ કાયદો અમલમાં આવ્યો છે. અને એટલા માટે એમાં પંચની એક ધારણા કરવામાં આવી હતી. શરૂઆતમાં આજે પણ ત્રણ જજો બેસે છે. એની પાછળ કલ્પના આ જ છે કે એમાં એક સામાજિક કાર્યકર્તા હોય જે સમાજની પદ્ધતિને સમજતો હોય, એવી રીતે લીગલ એક જાણકાર હોય, એક ટેકનિકલ હોય. આ રીતે ત્રણોનું મળીને એક બેન્ચ જેવી બનતી હતી, પંચ જેને કહેવાય એ પ્રકારની પદ્ધતિ આપણે લાવ્યા હતા. પણ સમય જતાં વાણિજ્યની પદ્ધતિઓ બદલાઈ ગઈ. ઓનલાઈન ગેમ, ઓનલાઈન બધું વેપારની પદ્ધતિ. આજે ગ્રાહક અહીં છે, એનો જે સેલર છે એ અમેરિકામાં રહે છે, આટલી દૂર રહે છે, એટલે ગ્રાહક અને એને વચ્ચેનો કોઈ ઓળખાણ નથી. એટલે એક નવા કાયદાની જરૂર પડી અને 2019નો નવો કાયદો આવ્યો. માનનીય જજ સાહેબોએ આપણને એની ટૂંકમાં એ બતાવી છે, એમાં બહુ હું જતો નથી. પણ એ કાયદાની અંદર એક મીડિયેશનનો એક નવો અધ્યાય ઉમેરવામાં આવ્યો છે. એ મીડિયેશન જે છે એ ગ્રાહક પંચાયત પહેલેથી જ કહે છે કે જ્યાં સુધી પંચો બેસીને એનો નિકાલ નહીં કરે ત્યાં સુધી આ સમસ્યાઓનું હલ થશે નહીં. અને એક મીડિયેશનનો એક બહુ સારો જેને કહેવાય એ મૂકવામાં આવ્યું છે. એની સાથે અનફેર ટ્રેડ પ્રેક્ટિસ છે, મિસલીડિંગ એડવર્ટાઇઝ છે, પ્રોડક્ટ લાયબિલિટી છે, આવા ઘણા બધા નવા કન્સેપ્ટ એમાં મૂકવામાં આવ્યા છે. આજે નવા જે કાયદો છે એમાં આજે જ્યારે કાયદો નહોતો તે વખતે એવું કહેવાતું બાયર બીવેર, એટલે બાયરે સાવધાન રહેવું ખરીદતા પહેલાં. પણ આજે ખરેખર ઉલટ થઈ ગયું છે. સેલર બીવેર એવા પ્રકારનો આ કાયદો છે અને ઘણો જ એનો જો સારો ઉપયોગ કરવામાં આવે તો ગ્રાહકોને ઘણી બધી સમસ્યાઓનો નિકાલ થઈ શકે છે. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત જે છે એ સામાન્ય લોકોના સામાન્ય કામ કરવા માંગે છે. મતલબ કે લાર્જ વર્ગનું જે મોટું વર્ગ છે એની કોઈ સમસ્યા હોય એને પહેલાં પ્રાધાન્ય આપ્યું. વ્યક્તિગત સમસ્યાઓનો નિકાલ કરવું, પરંતુ જે મોટા વર્ગની સમસ્યાઓ છે એનો નિકાલ પહેલાં કરવો અને એને પ્રાયોરિટી આપવી, એવા પ્રકારનું ગ્રાહક પંચાયતનો અભિગમ છે. એના ઉદાહરણ રૂપે આપણે જાણીએ છીએ કે બેંકની ડિપોઝિટ્સ છે એ બેંકોમાં જ્યારે પહેલાં એક બેંક કોઈ ફેલ થઈ જાય તો 1 લાખની આપણી ડિપોઝિટને ઇન્શ્યોર્ડ હતી. અમે નાણાપ્રધાન સાથે જરા પરસ્યુ કર્યું કે ભાઈ આ 1 લાખની જે લિમિટ તમે બનાવી છે એ તો બહુ વર્ષો પહેલાં બનાવેલી છે, હવે 1 લાખની કોઈ વેલ્યુ જ નથી રહી, એટલે તમે એ ઇન્ક્રીઝ તમે વધારો. અમે 10 લાખની માંગણી કરી પણ પછી 5 લાખ સુધીની ઇન્ક્રીઝ કરી છે. 1 લાખથી 5 લાખ સુધીની હવે બેંક ડિપોઝિટ્સ છે એ હવે ઇન્શ્યોર્ડ છે અને તમારી કોઈ બેંક ફેલ થઈ જાય તો 5 લાખ સુધીની જે તમારી એમાઉન્ટ છે એ આપણને મળી શકે છે. તો એક સરસ પ્રયત્ન આપણે કર્યો છે. હજી પણ અમારી ડિમાન્ડ 10 લાખ સુધીની છે. એની સાથે અમે એક પ્રપોઝલ પણ મૂકેલું છે કે ભાઈ જે ડિપોઝિટ્સ છે, ભલે 1 કરોડ ડિપોઝિટ છે, પણ એના માટેનું કોઈ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ બનાવો આપ. એ ડિપોઝિટ ઇન્શ્યોર કરે અને એના પૈસા ગ્રાહક ભરશે. ગવર્મેન્ટે વચ્ચે આવવાની જરૂર નથી. જે રીતે લાઈફ માટે એનું ઇન્સ્યોરન્સ હોય એવી રીતે આના માટે એવી રીતે તમે ઇન્સ્યોરન્સ બનાવો, એવી પણ અમારી એક ડિમાન્ડ છે. એટલે એવા મોટા વર્ગને ફાયદો થાય એવા પ્રકારના કામ આપણે કરીએ છીએ. એવી રીતે આયુષ્યમાન કાર્ડ છે. આયુષ્યમાન કાર્ડમાં ઘણા બધા જેને કહેવાય ગોટાળાઓ થયેલા છે અને મધ્યપ્રદેશમાં તો કેટલાય હોસ્પિટલો જે છે એમાં આ પ્રકારનું ચાલતું હતું. એની અમે ઇન્ક્વાયરી કરાવડાવી, ઘણા હોસ્પિટલો સામે FIR થઈ અને ઘણા હોસ્પિટલોના જે પેમેન્ટ છે એ પણ રોકી દેવામાં આવ્યા.
એટલે એ પ્રકારનું જે આયુષ્યમાન કાર્ડનું બહુ સારી યોજના ગવર્મેન્ટની છે, 5 લાખ સુધીનું જે સારવાર છે ફ્રી મળે છે, પણ એનો જે દુરુપયોગ થતો હતો એ બંધ કરવા માટેનો આપણે પ્રયત્ન કર્યો. કોરોના વખતે ગવર્મેન્ટે ફ્રી રાશન આપવાનું શરૂ કર્યું રેશન કાર્ડ પર. હવે મહારાષ્ટ્રમાં જ્યારે રેશન કાર્ડથી આપવામાં આવે તો બિહારનો જે મજદૂર હોય અથવા બિહારનો જે વ્યક્તિ હોય એની પાસે રેશન કાર્ડ મહારાષ્ટ્રનું હોય નહીં, એટલે એને રાશન મળે નહીં. ભાઈ તમને જે રેશન મળશે એ તમારા વતનમાં મળશે, અહીં નહીં મળે. એ પ્રકારનું ગવર્મેન્ટનું એટીટ્યૂડ હતું. અમે PIL દાખલ કરી અને એમાં બોમ્બે હાઈકોર્ટે સૂચના આપી કે ના, રેશન કાર્ડ હોય એટલે તમારે એમને આપવાનું છે, તમારે એને જે રજિસ્ટ્રેશન કરવું હોય, એની જે નોંધ રાખવી હોય એ તમે રાખી શકો છો. અને એના કારણે હવે વન નેશન વન રેશન કાર્ડ એ પ્રિન્સિપલ એક શરૂ થયો છે અને એ કદાચ થોડાક સમયમાં આપણી પાસે એ આવી જશે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ જ્યારે આવ્યો ત્યારે 15 માર્ચ એ વૈશ્વિક કલ્યાણ દિવસ, વૈશ્વિક ગ્રાહક દિવસ એવી રીતે આપણે મનાવતા હતા. અમે ગવર્મેન્ટને કહ્યું કે ભાઈ વૈશ્વિક ગ્રાહક દિવસ મનાવીએ, બરાબર છે, વાંધો નથી, પણ જે ગ્રાહકનો કાયદો છે એ 24 ડિસેમ્બર 1986ના રોજ આવ્યો, તો એ દિવસ ભારત માટે મહત્ત્વનું છે. વિશ્વમાં જે થતું હશે બરાબર છે, પણ ભારત માટે આ ઐતિહાસિક કાયદો જે 24 ડિસેમ્બર 1986ના રોજ આવ્યો, તો આપણે 24 ડિસેમ્બરને આપણે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે મનાવવું જોઈએ. અને એ વાતને પણ સરકારે સ્વીકાર કરી અને હવે વૈશ્વિક ગ્રાહક દિવસની સાથે સાથે આપણે રાષ્ટ્રીય ગ્રાહક દિવસનું પણ આપણે મનાવીએ છીએ. એટલે એ પ્રકારના લાર્જ સ્કેલ પરના જે કામો છે એ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત કરે છે. વ્યક્તિગત કામો કરતાં મોટા જે વર્ગના કામો છે એને આપણે હાથ પર લઈએ છીએ. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત જે છે એ આપણે જાણીએ છીએ વડોદરા શહેરની અંદર અથવા અમદાવાદમાં અથવા ગુજરાતમાં જ્યારે આ બધો કાયદો આવ્યો ત્યાર પછી ઘણા બધા ગ્રાહક સંગઠનો ઉપસ્થિત થયા અને નવા નવા ઉમેરાતા જાય છે. પણ એના કરતાં આપણું સંગઠન એ અલગ પ્રકારનું છે. અખિલ ભારતીય સ્તરે આપણે કામ કરીએ છીએ. અમારી વ્યવસ્થાની દૃષ્ટિએ અમે 39 પ્રાંત બનાવેલા છે. 39 પ્રાંતમાં આપણું કામ છે અને રાષ્ટ્રીય સ્તરથી લઈને તાલુકા સુધી આપણી કમિટીઓ બનાવેલી છે અને માત્ર સેવા માટેનું સંગઠન છે. કોઈ પણ જાતનું ફંડ સરકાર પાસેથી આપણે લેતા નથી કે કોઈ ગ્રાહક પાસેથી પૈસા લેતા નથી. એની જે સમસ્યાઓ છે એનું નિઃશુલ્ક આપણે સમાધાન કરીએ છીએ. એ પ્રકારનું આ એક કામ છે. 50 વર્ષ જેમ કહ્યું તેમ 50 વર્ષ ગ્રાહક પંચાયતને પૂરા થઈ ગયા છે. જાગૃતિ, પ્રબોધન, સંપર્ક, સંગઠનનું વિસ્તાર, સંગઠનનું દૃઢીકરણ, આ બધા જ પ્રકારના કાર્યક્રમો આ વર્ષ દરમિયાન અમે કરેલા છે. ગ્રાહક પંચાયતનું જે ઉદ્દેશ છે મેં કહ્યું એ ખૂબ મોટું છે. માત્ર કોઈ ગ્રાહકની સમસ્યાનું નિરાકરણ કરી દેવું એવું નથી, પણ ગ્રાહક જે છે એ નાગરિક છે આપણા દેશનો. સારો નાગરિક બનાવવું, એને રાષ્ટ્રભક્તિ શીખવાડવી, એને પર્યાવરણની શિક્ષા આપી, પર્યાવરણના અનુરૂપ એનું વ્યવહાર કરવું, આ પ્રકારનું પ્રબોધનનું પણ કાર્ય આપણે કરીએ છીએ. આપણું અખિલ ભારતીય ગ્રાહક પંચાયત આજે નંબર 1ની સંસ્થા છે. અખિલ ભારતીય સ્તર પરની એવી કોઈ પણ સંસ્થા નથી જે આખા સ્તર રાષ્ટ્રીય સ્તરે કામ કરતી હોય. પણ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત જે છે એ નંબર 1 થવા માટે નથી, એટલે આપણે કોઈના પર વિજય મેળવવા માટેનું નથી, પણ ખરેખર જે ગ્રાહક પંચાયતનો ઉદ્દેશ છે એની સાર્થકતા કેટલી થઈ આપણને. આપણે ભલે નંબર 1 પર આવી ગયા, પણ પ્રશ્ન એ છે કે જે ઉદ્દેશ માટે આપણે આ ગ્રાહક પંચાયતનું નિર્માણ કર્યું એ ઉદ્દેશ સાર્થક થયો ખરો? ગ્રાહક પંચાયત દ્વારા ગ્રાહકોમાં કેટલી જાગૃતિ આવી એ મહત્ત્વનું છે. એટલે વિજય નહીં પણ સાર્થકતા માટે આપણે આ કામ કરીએ છીએ. ખૂબ મોટું કામ છે. આપણે જાણીએ છીએ કે એક અમ્બ્રેલા તરીકે અમે કામ કરીએ છીએ. કોઈ અમ્બ્રેલા હોય વરસાદને રોકી શકતું નથી, પરંતુ વરસાદમાં ઊભા રહેવા માટે તો ચોક્કસ મદદ કરી શકે છે. એટલે એ ગ્રાહક પંચાયત એક અમ્બ્રેલા, ગ્રાહક માટેની એક અમ્બ્રેલા સમાન આપણે કામ કરી રહ્યા છીએ. ખૂબ મોટું કામ છે, દીર્ઘકાલીન કામ છે, ટૂંક સમયમાં પૂરું થવાનું નથી, કદાચ આપણા જીવનમાં પૂરું થવાનું નથી, પરંતુ સાથે સાથે આપણે લાગે રહીશું તો જ આ કામ જે છે એ થશે. આપ જેવા શ્રેષ્ઠ નાગરિકો અહીં પધાર્યા છે. આપણે સૌને મારી અપીલ છે કે આ કામમાં બધા જોડાઓ અને આ કાર્યક્રમ આપણા બધાનું જ છે. કોઈને કોઈ વખત આપણને જરૂર પડવાની છે. હથિયાર હશે તો આપણી પાસે કામ આવશે. આટલું જ મારું નિવેદન છે.